જો આ એક ઓલા એવું છે, આની અંદર છે ને બીએમએસ ફોલ્ટ છે, મતલબ બીએમએસ નો પ્રોબ્લેમ છે. બેટરી અત્યારે ઉતારીએ છે, પણ આમાં છે ને ભાઈ એક દાવ થઈ ગયો, મતલબ કસ્ટમરનો છે ને મને મતલબ પેલા ફોન આવેલો કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે. એટલે મેં એવું કીધેલું કે ભાઈ અત્યારે ફિલહાલ બીએમએસ આપણી પાસે છે નહીં. તો કસ્ટમરે કીધું કે કંઈ વાંધો નહીં, ચલો હું કોઈ જગ્યાએથી અરેન્જ કરું. અને ફાઇનલી અત્યારે જરા ગાડી મતલબ અડધો કલાક પહેલા જ લઈને આવ્યા અને બીએમએસ પણ જોડે લઈને જ આવ્યા. તો બીએમએસ મેં ચેક કર્યું તો લિટરલી ભાઈ બીએમએસ છે ને શોર્ટ હતું. એટલે મને મતલબ એ નથી સમજાતું કે એ માણસે આ ભાઈને બીએમએસ આપ્યું અને આ ભાઈ તો ઠીક છે, હવે એને બિચારાને કંઈ ખબર જ નથી પડતી કે સર્કિટ કોને કહેવાય, શું હોય, કેવું હોય. જો હું તમને બતાવું, આ બીએમએસ છે બરાબર. હવે આમાં તો સીધી વાત છે કે ટેકનિકલી કસ્ટમરને શું ખબર પડવાનું કે આ ડેમેજ છે કે નહીં, પણ આમાંથી આ બધા પાર્ટ જે લીકેજ હોય, શોર્ટ થઈ ગયા હોય, આ ખબર કોને પડે કે એક્ઝેક્ટલી આની ઉપર કામ કરતા હોય એને. હવે કહેવાનો મતલબ શું છે કે મતલબ આ કરવાની શું જરૂર છે? અગર તમારે પાર્ટ્સ વેચવા જ છે, સર્કિટ વેચવી જ છે, તમારે પૈસા લેવાના છે, તમે પ્રોફિટ કમાવો, નો ડાઉટ. હવે સારી વસ્તુ આપો ને, મતલબ આવી રીતે રમાડવાનો મતલબ શું બને છે એમ. હવે આ ભાઈ બિચારા અત્યારે આ લઈને આવ્યા ને, હવે એ પોતે અસમંજસમાં આવી ગયા કે હવે ક્યાં કે ભાઈ એમ નો કે આ તો તમે ડેમેજ કરીને લાવ્યા છો. કારણ કે ભાઈ જેને ખોટું કરવું છે ને એ છે ને ગમે ત્યાંથી ગાળીઓ ગોતી જ લઈ. પણ ભાઈ આ કરવાનો કોઈ મતલબ નથી. કામ કરો, પેટ ભરીને પૈસા લેવાના, મહેનત કરો છો, પેટ ભરીને પૈસા લેવાના, નો ડાઉટ. પણ ઈમાનદારી થોડી ઘણી હોવી જોઈએ. આ આપણું કહેવાનું છે. બાકી તમે ધ ગેરેજ બોયઝને ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરો.